તો કેમ છે એચઆરએસ ધોરણ 10 ના દરેક વિદ્યાર્થી મિત્રો, હું એચઆરએસ આપ સર્વનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. થંબનેલ તમે બધા જોઈ લીધી છે. બોર્ડ એક્ઝામ 2026 મારા ભાઈ હવે આવી ગઈ છે અને હવે 1 મહિનો છે. અરે 1 મહિનો પણ નથી, બહુ ઓછો સમય છે. આટલા દિવસોમાં શું કરવાનું છે? તો ભાઈ આજે હું તમને એક એવી વસ્તુ આપું છું કે જે તમને મજા આવવાની છે. પેલા પેન ચેન્જ કરી નાખું એક. ઓકે, વિજ્ઞાનની અંદર વિભાગ બી ના કયા મારા ભાઈ વિભાગ બી ના મોસ્ટ આઈએમપી સવાલ બધા તમને આજે આપું છું. એવા સવાલ કે જે તમારી પરીક્ષામાં યાર પૂછાય. અને 18 માંથી 18 નો ટાર્ગેટ તમારો છે ને મારા ભાઈ, તો વિડીયો જોજો. અને વિડીયો હું જે બોલું છું એ પણ ખાસ જોજો, કારણ કે હું બોલીશ કે બોર્ડમાં આવી રીતના સવાલ પૂછાય, બોર્ડમાં આવી રીતના ફેરવીને સવાલ પૂછાય, એ બધી વસ્તુ હું કહીશ. એટલે લખેલું છે એ બી જોવાનું છે અને સાંભળવાનું બી છે. તમારા કાનથી જોવાનું તો છે, સાંભળવાનું બી છે. એટલે હું જે બોલું છું ભાઈ દરેક વસ્તુ નોટ ડાઉન બી કરતા જજો, કારણ કે સ્ક્રીનશોટના જમાના ગયા મારા ભાઈ. સ્ક્રીનશોટ હવે ના પાડતા. બોર્ડમાં તમારે મારે સાથે મળીને જોરદાર સ્કોર કરવો છે, તો એના માટે હું એચઆરએસ તમારી સાથે છું. આજે બોર્ડ એક્ઝામ 2026 માટે વિજ્ઞાનના 18 માંથી 18 માર્ક્સ લઈ શકે વિભાગ બી માં એવા જોરદાર આઈએમપી આપું છું. 2 માર્ક્સના જેટલા પણ આઈએમપી સવાલ છે દરેક ચેપ્ટરના આખા સિલેબસ માંથી જેટલા બી આઈએમપી આજે તમારી સામે શેર કરું છું. તો જે લોકો ભાઈ નવા છે એચઆરએસ ઉપર, અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયો ગમતો હોય મારા ભાઈ લાઈક કરી નાખો, કારણ કે બોર્ડના છેલ્લા પેપર સુધી હું એચઆરએસ તમારો સાથ આપીશ. અને બોર્ડ એક્ઝામ આવતી ભાઈ આખી રાત આખી સવાર, સાંજે હું 9 વાગે શરૂ કરીશ, 12-1 વાગે સુધી લાઈવ આવતું હશે અને સવારે પાછું 3 વાગે હું જાગી જઈશ લાઈવ લેવા માટે. એટલે આવી મહેનત કરવા માટે બોર્ડ 2026 માટે અમે તૈયાર છીએ. તમારી બી તૈયાર થઈ જવાનું, કારણ કે ભાઈ સમય બહુ ઓછો છે. તમે જે ગોલ નક્કી કર્યો છે ને એ ગોલને પામવાનો છેલ્લો મોકો છે. અને હવે આજુબાજુના લોકોને મૂકો, ડિસ્ટ્રેક્શન જે થાય છે ને એને મૂકો. આવડો આમ કરે છે, આવડો આમ કરે છે, મને ઓલો આમ કહે છે, તેમ કહે છે, મોબાઈલમાં ઘડીક રીલ જોઈ લઉં, યુટ્યુબમાં ઘડીક શોર્ટ્સ જોઈ લઉં, બધું જ મૂકો મારા ભાઈ. 1 મહિના કરતાં પણ ઓછો સમય છે, નહીં ભેગું થાય. તો અત્યારે જ ફટાફટ દરેક લોકો નોટ અને પેન બેસી જાઓ, કારણ કે જેટલી બી વસ્તુઓ કામની છે બધી વસ્તુ અહીંયા હું આપી દઉં છું. સૌથી પહેલા જો હું વાત કરું ચેપ્ટર નંબર 1 ની અંદર કયા આઈએમપી, તો કે 2 માર્ક્સના આઈએમપી, એટલે કે વિભાગ બી ની અંદર જે સવાલ પૂછે છે બધા આપું છું ભાઈ. ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન, ગણિત, સમાજ, અંગ્રેજી, ગુજરાતી બધા વિષય આવશે, વિભાગ વાઇઝ આઈએમપી આવશે. એટલે દરેક લોકો જોઈન થઈ જાજો, કારણ કે તમારા માટે એચઆરએસ હરમેશ કામ કરશે. ઓકે, તો 2 માર્ક્સના ચેપ્ટર 1 માંથી કયા આઈએમપી નીકળે છે ધ્યાન આપો. આવી રીતના પહેલો સવાલ પૂછાય કે નીચેના પદોને ઉદાહરણ સહિત સમજાવો. સારણ અને ખોરાપણું, આ પહેલો મોસ્ટ આઈએમપી સવાલ છે. કે એવો બેઠો સવાલ પૂછાય કે નીચેના પદોને ઉદાહરણ સાથે સમજાવો. સારણ અને ખોરાપણું બોર્ડનો પીવાઈ ગયું છે, બોર્ડમાં બી પૂછાઈ ગયો છે, એટલે આ વસ્તુ તમારે ભૂલવાની નથી. તો સારણ અને ખોરાપણું આ સવાલ તમારે મારા ભાઈ કરી લેવાનો છે. સારણ અને ખોરાપણું 2 વસ્તુ મોસ્ટ આઈએમપી છે. લોખંડને કાટ લાગવો અને આમાં તૈલી કે ચરબીયુક્ત ખોરાકને લાંબો સમય સુધી તમે હવામાં ખુલ્લો રાખો તો એ બગડી જાય, અને એને બગડવો ન હોય તો એના માટે એની અંદર નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. આપણને બધાને ખબર છે કે પડીકામાં નાઇટ્રોજન વાયુ ભર્યો હોય તો શા માટે ભર્યો હોય, તો ખોરાપણુંથી બચવા માટે. એવી રીતના બી કારણ સ્વરૂપે પૂછાય, એટલે મેં કીધું હતું કે હું ખાલી લખું છું એ અને બોર્ડ પર, અને હું જે વાંચું છું, જે કહું છું તમને એ બી તમારે ધ્યાન આપવાનું છે. એટલે આવી રીતના પૂછાય કે ખોરાપણું છે તો સૌથી પહેલા કહેવાય કોને, શું કહેવાય એને, એ આપણે વ્યાખ્યા લખી દીધી કે તૈલી કે ચરબીયુક્ત ખોરાકને લાંબો સમય સુધી સાચવવા માટે ખોરાપણું કરવામાં, ખોરાપણું બચવા માટે નાઇટ્રોજન વાયુ આપણે ભરીએ છીએ. આ નાઇટ્રોજન વાયુ જે આપણે ભર્યો છે શા માટે ભર્યો તો એ પૂછાય, તો ખોરાપણુંથી બચવા માટે. તો ખોરાપણું શું છે, તો તૈલી કે ચરબીયુક્ત ખોરાકને લાંબો સમય સુધી તમે લાંબો સમય સુધી તમે હવામાં રાખો તો એ બગડી જાય, તો એને ખોરાપણું કહેવાય. એના બચવા માટે નાઇટ્રોજન વાયુ. બસ આવું બધી વસ્તુ તમારે યાદ રાખવાની. એટલે એક ટોપિક ઉપરથી ઘણા બધા સવાલ પૂછાય, એટલે આવી રીતના તમારે યાદ રાખવું પડશે. બીજો સવાલ મોસ્ટ આઈએમપી છે, એચઆરએસની આઈએમપી વાળો સવાલ છે. ઘરની દિવાલ ધોળવા માટે શું વપરાય છે, તે પદાર્થ કેવી રીતે બને છે તેનું સમીકરણ લખવાનું છે. એટલે મારા ભાઈ તમે લોકોએ સંયોગીકરણ પ્રક્રિયા વાંચી છે બધાએ, બસ સંયોગીકરણ પ્રક્રિયા કરી લેવાની છે, તમને આવડો મળી જાય. કેલ્શિયમ ઓક્સાઇડની પાણી હારે પ્રક્રિયા કરો તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને, એ બી વસ્તુ તમારે યાદ રાખવાની છે. આગળ લોખંડની વસ્તુ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ, તો ભાઈ એનાથી સારણથી બચવા માટે. આના ઉપરથી એક સવાલ કે લોખંડની ઉપર ઝીંકનું આવરણ લગાડવામાં આવે છે. લોખંડની ઉપર ઝીંકનું આવરણ લગાડવામાં આવે છે શા માટે, તો ભાઈ સારણથી બચવા માટે. એ પ્રક્રિયાને કહેવાય શું, તો જ્યારે તમે ઝીંક લગાડો ને એ પ્રક્રિયાને કહેવાય ગેલ્વેનાઇઝેશન. યસ, ઝીંક લગાડવાની ક્રિયાને શું કહેવાય, ગેલ્વેનાઇઝેશન. તો બસ આ પૂછાય છે. આગળ શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. પદાર્થ એક્સ નું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. જો 2 રીતના પૂછાય, તો એક્સ નું નામ આપો અને સૂત્ર લખો અને એક્સ ની પાણી પ્રક્રિયા કરો, તો એ વસ્તુ લખવાની છે. તફાવત લખો, ઉષ્માક શોષક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા. આટલા સવાલ છે. આના ઉપરાંત જેટલી બી પ્રક્રિયા આપી છે ને મારા ભાઈ, એ પ્રક્રિયા તમને 2 માર્ક્સ ને 3 માર્ક્સ માટે, 2 માટે મોસ્ટ આઈએમપી છે પ્રક્રિયાઓ બધી. એમાં બી સૌથી વધારે આઈએમપી હોય તો સંયોગીકરણ અને વિસ્થાપન પ્રક્રિયા છે. સૌથી વધારે આઈએમપી હોય તો સંયોગીકરણ અને વિસ્થાપન પ્રક્રિયા છે. આ વસ્તુ ભૂલતા નહીં. બાકી કાંઈ તફાવત મેં તમને કીધો છે, ઉષ્મા શોષક
અને ઉષ્મક્ષેપક. આની સિવાયનો જે તફાવત રેડોક્સમાંથી પૂછાય છે કયો? ઓક્સિડેશન અને રિડક્શન વાળો. અહીંયા મેં લખ્યો છે નથી લખ્યો. ઓકે, એક તફાવત મેં તમને કીધું રેડોક્સ વાળાથી પૂછાય કે ઓક્સિડેશન અને રિડક્શનનો તફાવત. તો બસ આટલી વસ્તુ કે જે 2 માર્ક્સનો સૌથી વધારે પૂછાઈ જાય છે. તમે PYQ બી ચેક કરજો. PYQ માં અવારનવાર ઘણા બધા પૂછાણા જ છે. હા કે ના? તો આ દરેક વસ્તુ કરી લેવાની છે મારા ભાઈ. અને હા, વિભાગ બી ના તમે IMP જોઈ લો છો, તૈયારી થઈ જાય છે. એટલે તમારે ખાલી બોર્ડના 5 વર્ષના પેપર 21, 22, 23, 24 ને 25 બોર્ડના 5 વર્ષના પેપર તો મિનિમમ કરવાના. બીજા બધા પેપર છે અત્યારે નહીં કરું તો ચાલશે. બીજા બધા પેપર છે અત્યારે નહીં કરું તો હવે ચાલશે ભાઈ, ટાઈમ ગયો હવે. ખાલી બોર્ડના છેલ્લા 5 વર્ષના પેપર વિભાગ વાઇઝ, સેક્શન વાઇઝ બધા કરી નાખજો. આજે વિભાગ બી ના IMP પતાવું છું. એ તમારા IMP પતી એટલે તમે પાલી એ પેપર જોઈ લો. 5 વર્ષના પેપરના વિભાગ બી જોઈ લો કે તમારાથી થાય છે એવડા. એ કેવા સવાલ છે? જો મેં આવું વાંચ્યું છે કે નહીં, તમને બધું આઈડિયા આવી જશે. એટલે 5 વર્ષના પેપર અને આપણે IMP કરી નાખું મારા ભાઈ. તમારો ટાર્ગેટ 100% અચીવેબલ છે, 100%. ચાલો આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 3 ની. ચેપ્ટર નંબર 2 માંથી નથી, ચેપ્ટર નંબર 3 માંથી આપણે વાત કરીએ 2 માર્ક્સના મોસ્ટ IMP સવાલ કે જે મને બોર્ડ એક્ઝામ 2024 માં દેખાઈ શકે. પહેલો સવાલ, ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મ લખવાના હોય, તફાવત સ્વરૂપે પૂછાય. અથવા તો ધાતુ અધાતુનો તફાવત જો મેં લખ્યું છે, કા તફાવત સ્વરૂપે પૂછાય, કા ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો લખો, એવું બી પૂછાય. 2 માર્ક્સનો મોસ્ટ IMP સવાલ છે. અલગ અલગ પૂછાય મારા ભાઈ. કા ધાતુ પૂછાય, કા અધાતુ પૂછાય. મોસ્ટ ઓફ ધ કેસમાં અધાતુ બી પૂછાય છે. લોખંડનું ક્ષારણ કેવી રીતના અટકાવી શકાય છે? એને ઘણી બધી મેથડ્સ લખવાની હોય છે. શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? મોસ્ટ IMP છે. આ પ્રેક્ટિકલ વાળા ઘણા બધા એ લોકો ભાર આપે. શુદ્ધ સોનું અને 22 કેરેટ સોનું શું છે? એટલે કે બેનો તફાવત લખવાનો કે શુદ્ધ સોનું અને 22 કેરેટમાં ફરક શું છે? શુદ્ધ સોનું કોને કહેવાય, 22 કેરેટ સોનું કહેવાય. બેમાં ફરક શું આવે? ઈ શું છે? અને ઘરેણા બનાવવા માટે અથવા તો આભૂષણો બનાવવા માટે શું વપરાય છે? શુદ્ધ સોનું વપરાય કે 22 કેરેટ વપરાય? એ તમારે લખવાનું હોય છે. આગળ કારણ આપો. પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે. મોસ્ટ IMP સવાલ, બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો સવાલ. ઉભય ગુણધર્મી ઓક્સાઇડ એટલે શું? ઉભય ગુણધર્મી ઓક્સાઇડ એટલે શું? 2 ઉદાહરણ લખવાના છે. મિશ્ર ધાતુ એટલે શું? તેની ઉપયોગિતા લખો. તો આ મિશ્ર ધાતુ વાળો સવાલ બી કામનો છે. મિશ્ર ધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? મને કોમેન્ટ સેક્શનમાં કહેજો. ભાઈ બોર્ડનો FYQ હોઈ શકે, બોર્ડ એક્ઝામ 2024 માં દેખાઈ શકે ઓબ્જેક્ટિવની અંદર કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોઈ શકે. ચાલો મને કોમેન્ટ સેક્શનમાં ખાલી કહેજો. ઓકે, કોમેન્ટ સેક્શનમાં ખાલી જવાબ દો કે મિશ્ર ધાતુ હોય, ફોર એક્ઝામ્પલ મિશ્ર ધાતુ શોલ્ડર છે, મિશ્ર ધાતુ શોલ્ડર છે, એના ગલન બિંદુ કે ઉત્કલન બિંદુ કેવા હોય? ઊંચા હોય કે નીચા હોય? કોમેન્ટ સેક્શનમાં ખાલી જવાબ આપી દે. ચાલો, તો આ ચેપ્ટર નંબર 3 ના IMP જે 2 માર્ક્સમાં અવારનવાર પૂછાતા હોય છે. તો આટલી વસ્તુ કરી લેવાની છે, IMP છે. આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 5 ની જૈવિક ક્રિયાઓ. 2 માર્ક્સના IMP મોસ્ટ IMP સવાલ. સૌથી પહેલા તફાવત આપો. ધમની અને શિરા પૂછાય છે. માનવ ઉત્સર્જનની ખાલી નામ નિર્દેશિત આકૃતિ દોરવાની છે, એમાં નામ નિર્દેશન ખાસ કરવાનું છે. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? HRS નો ફેવરેટ સવાલ છે. પ્રકાશ સંશ્લેષણનું ક્રિયાનું સમીકરણ બી લખવાનું હોય છે તમારે. આગળ લસિકા એટલે શું? તેનું કાર્ય લખવાનું છે. જારક શોષણ અને અજારક શોષણનો તફાવત લખવાનો છે. આવી રીતના ન પૂછાય તો આવી રીતના બી પૂછાય કે શોષણ એટલે શું અને તેના પ્રકારો લખો. ઓકે, નેક્સ્ટ માનવ શોષણ તંત્ર. ફક્ત ને ફક્ત અંગોના નામ લખવાના છે. અને હું એમ કહું છું ભાઈ આની આકૃતિ બી કરી નાખવી. ઓકે, શોષણ તંત્ર વાળો સવાલ. આપણા જઠરમાં એસિડનું કાર્ય શું છે તે જણાવવાનું છે. બાકી હું તમને કહી દઉં છું કે પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર. ભલે સર આમાં નથી આવતું સર, 2 માર્ક્સમાં થોડું આવું બધું પૂછાય, પણ હું તમને સલાહ આપું છું. પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર મૂકતા જ નહીં. મનુષ્યનું પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર મૂકતા જ નહીં. તમારી પરીક્ષામાં 100% ગેરંટી આરે દેખાય. આ હું બોર્ડની વાત કરું છું એટલે જેટલી બી અંદરથી પૂર્ણ થતી મેં બધું કહેતો જ રહીશ. ભલે સર આ 2 માર્ક્સમાં ન પૂછાય, પણ અત્યારથી કહી દઉં છું કે આ 2 સવાલ એવા છે ને મારા ભાઈ, મૂકતા જ નહીં. તમને ગમે ત્યારે ભટકાઈ જશે બોર્ડમાં, ગમે ત્યારે. એટલે પાચન અને ઉત્સર્જન તંત્ર ના મૂકવું. આગળ ચેપ્ટર નંબર 7 ની અંદર 2 માર્ક્સના મોસ્ટ IMP ની જો વાત કરતો હોય તો એની અંદર સૌથી પહેલા અલિંગી પ્રજનન એટલે શું? અલિંગી પ્રજનન પદ્ધતિના માત્ર નામ જણાવવાના છે. અલિંગી પ્રજનન પદ્ધતિ કઈ કઈ આવે? એની અંદર ભાજન આવે, દ્વિભાજન આવે, કલિકા સર્જન, બધી જ વસ્તુ. ડન. આગળ વાત કરીએ. અમીબામાં દ્વિભાજન સમજાવવાનું છે. યૌવનારંભ સમયે છોકરીઓમાં કયા કયા પરિવર્તનો જોવા મળે છે? વનસ્પતિ પુષ્પની ખાલી આયમ છે વાળી આકૃતિ. ઓકે, એ વસ્તુ મોસ્ટ IMP છે. નર પ્રજનન તંત્રની નામ નિર્દેશિત આકૃતિ દોરવાની હોય છે. મેં તમને આગળ કીધું. ઓકે, એ બી કરી લેવાનું છે. કયું? પાચન અને ઉત્સર્જન તંત્ર. હવે અહીંયા આપ્યું છે પ્રજનન તંત્ર. સમજાવો. કલિકા સર્જન, માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતના મળે છે એ વસ્તુ તમારે લખવાની હોય છે. તફાવત લખો અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો આ બધા 2 માર્ક્સના મોસ્ટ IMP સવાલ છે. બાકી હું તમને એમ કહી દઉં છું કે આટલી બી જેટલી બી અલિંગી પ્રજનનની બધી પ્રક્રિયાઓ છે, કલિકા સર્જન છે, વાનસ્પતિક પ્રજનન છે, કલિકા સર્જન છે, વાનસ્પતિક પ્રજનન છે, પછી પુનઃ સર્જન આવે છે. આ 3 તો એવી છે ને મોસ્ટ IMP છે. એટલે અલિંગી પ્રજનન વાળો જે પહેલો સવાલ છે કે અલિંગી પ્રજનન એટલે શું?
અલિંગી પ્રજનન પદ્ધતિઓના નામ જણાવવાના છે. એમાંથી 3-4 તો તમે યાર તૈયાર કરી નાખજો. 2 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ હોય છે. ઓકે, તો આ વસ્તુ મેં તમને આપી છે, મોસ્ટ ટાઈમ છે. ચાલો, વિભાગ બી ની અંદર સર હવે તમારે ચેપ્ટર 10 માંથી પૂછાય છે. આ ચેપ્ટર 10 કે જે મારે 2 માર્ક્સ ના આઈપી કયા હોઈ શકે? સૌથી પહેલો લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિ. એક ફોન આવે છે, એક જ મિનિટ કાપી નાખો આપણે. કિસકા હે નોટ મોર ઇમ્પોર્ટન્ટ. ચાલો આગળ વધીએ આપણે. તો તફાવત આપવાનો છે માયોપિયા અને હાઇપરમેટ્રોપિયા. માયોપિયા તમને ખબર છે લઘુ દ્રષ્ટિ, અને હાઇપરમેટ્રોપિયા એટલે તમને ખબર છે ગુરુ દ્રષ્ટિ. આ બે માંથી એક સવાલ તમને તમારી પરીક્ષામાં મને ખબર છે કે 3 માર્ક્સમાં 100% દેખાવાનો જ છે. 100% દેખાવાનો છે. આ બે માંથી એક સવાલ દેખાવાનો જ છે. આ ઉપરાંત 2 માર્ક્સમાં બી તફાવત સ્વરૂપે પૂછાય છે. ભયજનક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે? મોસ્ટ ટાઈમ સવાલ છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય રાતા રંગનો શા માટે દેખાય છે? એ વસ્તુ. પછી આ રીતના સવાલ પૂછાય. નીચેની માહિતી આપો. પહેલું, આંખની સમાવેશ ક્ષમતા જણાવો. કનિનિકા વિશે માહિતી આપો. સિલિયરી સ્નાયુનું કાર્ય જણાવો. બોર્ડનો બી સવાલ છે આવડો. બોર્ડની પરીક્ષામાં બેઠો પૂછાયેલો છે. ઓકે, તો આ વસ્તુ કરવાની છે. પ્રકાશનું વિભાજન એટલે શું? 7 રંગોના નામ લખવાના છે. જાનેવાલી પિનારા. સ્વચ્છ આકાશનો રંગ ભૂરો શા માટે રાખવામાં આવે છે? ભાઈ શા માટે હોય છે? રાખવામાં નથી આવતો, શા માટે હોય છે એ વસ્તુ કહેવાની છે. તારાઓ ટમટમે છે પણ ગ્રહો ટમટમતા નથી, શા માટે? હવે આમાંથી 2 સવાલ બે અલગ અલગ પૂછાય. તારાઓ શા માટે ટમટમે છે? કારણ આપો. અથવા ગ્રહો શા માટે ટમટમતા નથી? કારણ આપો. અથવા બે એકમાં જ પૂછી લે કે તારા ટમટમે છે, ગ્રહો ટમટમતા નથી, શા માટે? આ 2 માર્ક્સના મોસ્ટ ટાઈમ સવાલ છે ભાઈ, કરી લેજો. ડોન્ટ ફોરગેટ. નેક્સ્ટ વાત કરીએ ચેપ્ટર નંબર 11 ની. ચેપ્ટર 11 માં ખાલી તમને આટલા સવાલ આપ્યા છે 2 માર્ક્સ માટે આઈએમપી. આની તો ભાઈ દાખલા ઉપર વધારે ફોકસ કરવાનો હોય છે. કેના ઉપર? દાખલા ઉપર. પણ સવાલ થિયરીમાંથી કયા? તો વિદ્યુત પરિપથમાં આવતી દરેક સંજ્ઞાઓ. ભાઈ તમને જોડકામાં બી બહુ મોસ્ટ ટાઈમ છે, બહુ કામ લાગશે. આવડ્યા વિકલ્પોમાં બી બહુ કામ લાગશે. તો દરેક સંજ્ઞાઓ મને ખબર છે બેટરીની આવે છે, કળની આવે છે, ખુલ્લી સ્વિચ આવે છે, બંધ સ્વિચ આવે છે, બધી જ વસ્તુ. અવરોધની સંજ્ઞાઓ હોય છે, એ મીટરની સંજ્ઞાઓ હોય છે, વોલ્ટ મીટરની સંજ્ઞાઓ છે. એ સંજ્ઞાઓ કરી લેવાની. સંજ્ઞા તમારી પરીક્ષામાં અવારનવાર પૂછાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તેનો એકમ અને સૂત્ર લખવાનું છે. આગળ ઓહમનો નિયમ અને વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો પરથી દાખલો. ફાઇનલ કયા? ભાઈ હું તમને કહું છું કે ખાલી તમારી ચોપડીના જેટલા બી છે ને, ખાલી ચોપડીના છે ને એટલા કરી નાખવાના. અને ચોપડીના બી ના કરો ને તો મારા ભાઈ એક જ સલાહ આપું છું, ખાલી બોર્ડમાં 5 વર્ષના જેટલા પૂછવાના છે ને, બોર્ડના 5 વર્ષના ખાલી દાખલા કરી નાખજો. વિભાગ બી તો તમે સોલ્વ કરવાના જ છો, બસ એમાં હોય ને એટલું કરી નાખો. બાકી ઓહમના તમને સૂત્ર, ઓહમના નિયમના સૂત્ર અને વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર તમને આવડતા હોય ને, તમારું કામ થઈ જશે. ઓકે, વિદ્યુત પ્રવાહની તાપીય અસર. યસ, તાપીય અસર તો છે ને 1 નંબર સવાલ છે. તાપીય અસર એને મૂકતા જ નહીં. આગળ એના વ્યવહારિક ઉપયોગ બી લખવાના પૂછાય છે કે તાપીય અસરના વ્યવહારિક ઉપયોગ લખો. તો આ હતા ચેપ્ટર 11 ના 2 માર્ક્સના મોસ્ટ એમપી. બાકી આગળ વધી આપણે ચેપ્ટર નંબર 12 ની વાત કરીએ. ચેપ્ટર 12 માં 2 માર્ક્સના કયા એમપી છે? સૌથી પહેલા ભાઈ સોલેનોઇડ પૂછાઈ ગયો છે. આવડો મોટો સવાલ સર 2 માર્ક્સમાં આ પૂછાય છે. કારણ આપો. વિદ્યુત ઉપકરણોનું અર્થિંગ કરવું જરૂરી છે. ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ જણાવો. ભાઈ આ સવાલ ફરીને કઈ રીતના પૂછે? તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય છેદતી નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય છેદતી નથી. એવી રીતના બી પૂછાય. આપણને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને હંમેશા સમાંતર હોય, એકબીજાને ક્યારેય છેદે નહીં. તો એ ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા છે. આગળ જમણા હાથના અંગૂઠાનો નિયમ જણાવવાનો છે. ફ્રેમિંગનો ડાબા હાથનો નિયમ. આ નિયમ મોસ્ટ ટાઈમ તમારી પરીક્ષામાં આવવાનો ચાન્સ 100%. ઓકે, આગળ ઓવરલોડિંગ એટલે શું અને ઘરેલું પરિપથમાં વપરાતા વાયરના પ્રકારો. કયા પ્રકારના વાયર આવે છે, કયા પ્રકારના વાયર આવે છે, એનો કલર કયો છે, એ બધી વસ્તુ તમારે લખવાની હોય છે. તો આ હતી ચેપ્ટર 12 ની વાત. 2 માર્ક્સના મોસ્ટ ટાઈમ છે. બાકી વાત કરીએ ચેપ્ટર નંબર 13, છેલ્લું ચેપ્ટર છે. જે લોકો નવા છે ભાઈ લાઈક કરી નાખો. વિજ્ઞાનનો જ વિભાગ જેવું પદ છે એટલે વિભાગ સી ને ડી બધું આવતું રહેશે. વિભાગ એ માટે હેતુલક્ષીની બી તૈયારી આપણે 24 માંથી 24 ગુણ મેળવવાની બધી કરવાની છે. વિજ્ઞાન જેવું પદ છે, ગણિત, સમાજ, અંગ્રેજી બધું જવાનું છે. એટલે HRS ઉપર પહેલી વાર હોય તો ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખો, જોઈન થઈ જાજો, કારણ કે આ ચેનલ હંમેશ તમારા માટે કામ કરશે. આગળ ચાલો વાત કરીએ ચેપ્ટર નંબર 13 ની 2 માર્ક્સ માટે આઈએમપી. પહેલો સવાલ, ઓઝોન એટલે શું? ઓઝોન સ્તરની અગત્યતા જણાવવાની છે. નિવસન તંત્રના વિઘટકોની ભૂમિકા શું હોય છે એ કહેવાનું છે તમારે. જૈવિક વિશાલન, મોસ્ટ ફેવરિટ સવાલ મારો. જૈવિક વિશાલન સમજાવો. આહાર શૃંખલા અને આહાર જાળ. આગળ જો મેં તમને એક પિરામિડ દોર્યું છે. આ પિરામિડ છે. ચોપડીમાં જેટલા બી પોષક સ્તર આપ્યા છે, આ પોષક સ્તરનું ત્રિકોણ કરી નાખજો. તમારા જોડકા માટે પણ, તમારે જે જોડકું પૂછાય છે હેતુલક્ષીમાં એના માટે બી, અને 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી સવાલ છે આવા પિરામિડ. એટલે પિરામિડ તમારે ચોપડીના કરવાના છે. ચોપડીના મુકતા જ નહીં. પિરામિડ બેઠા આવશે. તૃણાહારી, માંસાહારી, પછી ઉચ્ચ કક્ષાના માંસાહારી બધું જ બેઠું જોડકું બી પૂછાય છે. બેઠું જોડકું. ઓકે, ભૂલતા નહીં. તફાવત આપવાનો છે જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. ઓકે, તો આનો તફાવત જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. છેલ્લે CFC પૂરું નામ, UNEP પૂરું નામ, UV પૂરું નામ, O3 પૂરું નામ, DDT પૂરું નામ. આના ખાલી પૂરા નામ કરી નાખજો. ખાલી આટલી જ વસ્તુ કીધી છે. ક્લોરોફ્લોરોકાર્બન, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ હોય, પછી UV અલ્ટ્રાવાયોલેટ, બધાના ખાલી ફૂલ ફોર્મ. ઓકે, આ બધાના ખાલી ફૂલ ફોર્મ તમારે કરી નાખવાના છે. તમને ચોપડીમાં મળી જશે.
ઓકે, તો આ ફૂલ ફોર્મ તમારે કરી નાખવાના છે. બસ ચેપ્ટરમાં અત્યારના આ 2 માર્ક્સના આઈએમપી હતા. બાકી એક જ વસ્તુ કહેવા માંગુ છું, HRS છે તો બધું જ શક્ય છે. આજે મેં વિભાગ બીના આઈએમપી બતાવ્યા છે. 18 માંથી 18 ગુણ માટે જોરદાર માહિતી આપી છે. અને એક વસ્તુ હું તમને ખાલી સલાહ આપું છું કે મારા વિભાગ બીના આઈએમપી જોવાઈ જાય છે. વિભાગ બીના આઈએમપી મારા જોવાઈ જાય છે. આ યોદ્ધા સિરીઝના વિભાગ બીના આઈએમપી જોવાઈ જાય છે. પછી તમારે ખાલી 5 વર્ષના પેપર ખાલી એકવાર નજર નાખી દેજો મારા ભાઈ, પ્લીઝ. કારણ કે હવે સમય ઓછો છે, આપણે ટાર્ગેટ બહુ મોટો હાંસલ કરવાનો છે. આ છેલ્લા 5 વર્ષના પેપર ખાલી એકવાર નજર નાખી દેજો. વિભાગ બી માં જોવો ખાલી કેવા કેવા સવાલ પૂછાણા છે. આ 2 વસ્તુનું કોમ્બિનેશન હશે ને ભાઈ, તમારો ટાર્ગેટ બધો પૂરો થઈ જશે. આપણી યોદ્ધા સિરીઝના વિડીયો અને છેલ્લા 5 વર્ષના પેપર, તમારો ટાર્ગેટ પૂરો થઈ જશે. કારણ કે હવે સમય આવી ગયો છે ભાઈ હાર્ડવર્ક કરવાનો. કારણ કે હવે આપણે ઊંઘને મૂકવી પડશે, મોબાઈલના સાઈડમાં મૂકવો પડશે, રીલ બીલ જોતા હશો ને એને મૂકવું પડશે, ઇન્સ્ટાગ્રામને ઘડીક ડિલીટ મારવું પડશે, ફેસબુકને ઘડીક સાઈડમાં ઉડાડવું પડશે. જે તમારો ટાઈમ બગાડે છે ને હવે ઓછું કરવું પડશે. કારણ કે હવે એ ટાઈમ બહુ નુકસાનકારક થશે. હવે આપણે ખબર છે કે જે ટાર્ગેટ આપણે મેળવવાનો છે એ ઘણા લોકોના સપના હોય છે કે ત્યાં સુધી પહોંચવું છે. અમુક લોકો ખાલી ભાઈ પાસ થવું છે. ભાઈ પાસ થવા માટે મહેનત તો કરવી પડશે. અમુક લોકોને એવા નથી પહોંચવું છે. ભાઈ એવાવાળા વિદ્યાર્થીઓ, તમારા માટે બી કહું છું કે અત્યારે બી ખોટા વેમમાં ના રહેવું કે મને બધું આવડે છે, મારે હવે કાંઈ રિવિઝનની જરૂર નથી. એવનના વિદ્યાર્થીઓને તો ખાસ વધારે રિવિઝનની જરૂર પડે. એટલે તમે લોકો મને ખબર છે કે ટોટલી હાર્ડવર્ક કરો છો, ટોટલી હાર્ડવર્ક કરો, ડેડિકેટ છો તમે. પણ હજી તમે ખાલી હવે 15 થી 20 દિવસ જે વધ્યા છે ટોટલી ફોકસ કરી દો, જી જાન લગાડી દો. કારણ કે હવે છેલ્લી પરીક્ષા 10મા ધોરણની હવે આ છેલ્લી પરીક્ષા. પછી 11મું તો તમને ખબર જ છે કેમ તમે કરવાના છો, અને પછી 12મા ધોરણમાં પછી પાછું જોવાનું છે. પણ 10મા ધોરણની આ છેલ્લી પરીક્ષા. એટલે હવે આમાં આપણે બધો જ નિચોડ નાખી દેવો છે. જેટલું બી મગજમાં વિચાર છે ને બધું જ એકસાથે આપણે નાખી દેવું છે. અને હવે ખાલી વિચાર નથી કરવું, હવે આપણે એપ્લાય કરવું છે. અત્યાર સુધી ખાલી નકરા પ્લાનિંગ જ બનાવ્યા છે, અત્યાર સુધી ખાલી ટાઈમ ટેબલ જ બનાવ્યું છે, પણ હવે ફોલો કરવું છે. 15 થી 20 દિવસ કમબેક કરવું છે. બાકી હવે HRS રમેશ તમારી સાથે છે. બોર્ડ એક્ઝામ જેવી નજીક આવે છે. બોર્ડ એક્ઝામમાં આપણે જ્યારે એક્ઝામ શરૂ થાય છે, 24 તારીખે એક્ઝામ છે, 25 તારીખે રાત્રે લાઈવ આવીશ, સવારે બી લાઈવ આવીશ. ડોન્ટ વરી. બાકી HRS છે તો મુમકિન છે. બાકી મળીએ છીએ યોદ્ધા સિરીઝના નંબર 2 વિડીયોમાં. ત્યાં સુધી દરેક લોકોને જય હિન્દ, જય ભારત.